टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હોહીના બુલેટિનની શરૂઆત કરવી છે મહત્વના સમાચારથી। સૌરાષ્ટ્રના ગેડ પંથકમાં પાણી ભરાવાના પ્રશ્નનો ઉકેલ આવશે। પ્રશ્નના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય। વરસાદી પાણીના નિકાલ માટે સરકારે જાહેર કર્યા 1534 કરોડ। પ્રથમ તબક્કામાં રૂપિયા 139 કરોડના ટેન્ડરને સરકારે લીલી ઝંડી આપી છે। પાણીના નિકાલ માટે 3 તબક્કામાં 11 પ્રકારના કામો હાથ ધરાશે। પ્રથમ 2 તબક્કાના કામો આગામી 2 વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન। સીએમની બેબાની મુલાકાત બાદ યુદ્ધના ધોરણે તંત્રની કામગીરી। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, ગેડ પંથક જે વર્ષોથી જે સમસ્યાનો સામનો કરતો હતો, પાણી ભરાવાની સમસ્યા, તેનો હવે કાયમી નિકાલ આવી જશે। जी बिल्कुल, देखो आ छेल्ला 2-3 વર્ષથી મુખ્યપ્રધાન દ્વારા આ અંગેની વિચારણા ચાલી રહી હતી। શું કામગીરી કરી શકાય, અને કેમ કે આખા જો ગેડ પંથકની વાત કરવામાં આવે તો જુનાગઢ, પોરબંદર અને દેવભૂમિ, દ્વારકા જિલ્લામાંથી જે નદીઓ વહે છે, ભાદર, ઓજરાત, મધુવંતી, સની, આ જે નદીઓ છે એનો આખો જે ત્રિકોણાકાર પ્રદેશ છે ગેડ પંથક છે, અને એની અંદર પણ ખાસ કરીને સોરઠી ગેડ અને બરડા ગેડની જો વાત કરવામાં આવે તો ત્યાં જે પ્રકારનું આખું ભૌગોલિક પરિસ્થિતિ છે જેના કારણે પાણી ભરાઈ જતા હોય છે। લગભગ ચોમાસાની શરૂઆતથી 4-5 મહિના તમામ એ આખો જે વિસ્તાર હોય છે તે જળબંબાકાર હોય છે, અને એને લઈ અને સમસ્યાના સમાધાન કેવી રીતે કરી શકાય તે માટે નો પ્રોજેક્ટ છે તે તૈયાર કરવામાં આવ્યો છે। કાયમી નિકાલ થાય પાણીનો, તેની માટે 1534 કરોડનો પ્રોજેક્ટ છે તે કહી શકાય, તેને મંજૂરી છે તે મુખ્યપ્રધાન દ્વારા આપવામાં આવી છે। પ્રથમ તબક્કાની અંદર 139 કરોડના ટેન્ડર છે તેની મંજૂરી આપવામાં આવી છે। મુખ્યપ્રધાન દ્વારા પોતે પણ 2 વખત આ વિસ્તારની જે મુલાકાત હતી તે લેવામાં આવી હતી, અને આખો જે નકશો હતો તે તૈયાર કરવામાં આવ્યો છે। 3 તબક્કામાં આ રીતે ગેડ વિસ્તારમાં પાણીના નિકાલ માટેના જે 11 અલગ અલગ પ્રોજેક્ટ છે તે હાથ ધરવામાં આવશે, અને 2 તબક્કામાં કહી શકાય કે આગામી 2 વર્ષની અંદર આખો પ્રોજેક્ટ પૂર્ણ થાય, અને જે 4 થી 5 મહિના ગેડ પંથક પાણીમાં ગરકાવ થઈ જાય છે તે સમસ્યાનો વર્ષો જૂની સમસ્યાનું સમાધાન આવે તે માટે પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। બિલકુલ, આભાર કિંજલ। તો સીએમની બેબાની મુલાકાત બાદ યુદ્ધના ધોરણે તંત્ર દ્વારા કામગીરી કરાઈ છે, અને આખી આજે જાહેરાત કરાઈ છે એ ગેડ પંથકના લોકો માટે ખૂબ આશીર્વાદ સમાન રહેવાની છે। કાયમી ઉકેલ માટે રાજ્ય સરકારનો આ મોટો નિર્ણય।